શરૂઆત કરીએ તો પંચમહાલના ગોધરામાં દિવાલ પડતા પિતા પુત્રના મોતનો મામલો સામે આવ્યો છે। ચીઠિયાવાડમાં જૂનું મકાન તોડતી વખતે આ ઘટના સર્જાઈ। મકાનને તોડવાના કામમાં આવેલા શ્રમિક અને તેના પુત્રનું દિવાલ પડતા દબાઈ જતા મોત નીપજ્યું છે। ગોધરા તાલુકાના દયાળ ગામના વતની કાળુભાઈ સવજીભાઈ ઝાલૈયા અને તેમના 4 વર્ષના પુત્ર કિશન ઝાલૈયાનું દિવાલ પડતા ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે। તો પિતા પુત્રના મૃતદેહોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ઘટના બની હોવાનો પરિવારજનોનો આક્ષેપ સામે આવ્યો છે। અમારો ભાઈ ત્યાં ગાડી મજૂરી કામ ચોકીદારી કરતો હતો તો 8 વાગ્યા પહેલા કે કામ ચાલુ ના થાય પહેલા એને ઉપર પેલું ગ્રેડ મશીનને તોડવા મળ્યો ને અમે બી કામ પર નતા ગયા તો પહેલા અમને ખબર ત્યાં 8 વાગે ઘરે ફોન આવ્યો કે આવી રીતના થયું છે તે દિવાલ પડી તો બેના બાપ બેટાનો બેનો મૃત્યુ થઈ ગયું છે। 8 વાગ્યા પહેલા ચડાયો કામ 8 વાગ્યા 9 વાગ્યા 8:30 વાગે ચાલુ થાય તો 8 વાગ્યા પહેલા ચડાયો કોન્ટ્રાક્ટરે અને આ બંનેનું મોત થઈ ગયું। આ કોન્ટ્રાક્ટરના કારણે જ અમારા ભાઈ ને મારો ભાઈનો ભત્રીજો બંનેનું મોત થઈ ગયું। બનાસકાંઠામાં ખોદકામ દરમિયાન ગેસની પાઇપ તૂટી હોવાની ઘટના બની છે। પાલનપુર શહેરમાં ગેસ પાઇપલાઇન તૂટી અને સોસાયટીમાં ખોદકામ ચાલુ હતું તે દરમિયાન આ ઘટના સર્જાઈ છે। ગેસ પાઇપલાઇન તૂટી જતા અફરાતફરી મચી ગઈ હતી તો ખોદકામ કરતા જેસીબીનો ડ્રાઈવર જેસીબી મૂકી નીકળી ગયો હતો। પાટણના હારીજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં કાર ચાલકનું મોત નીપજ્યું છે તો ક્રેન ટ્રેક્ટર અને 15 થી વધુ લોકોની ભારે જહેમત બાદ કાર ચાલકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રકને ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો છે તો ટ્રક તેમજ કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે। પાટણના હારીજ નજીક આ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। અમદાવાદના રોપડા બ્રિજ પર અકસ્માતની ઘટના બની છે। 2 ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે તો અકસ્માત થતા એક તરફનો જે રસ્તો છે તે બંધ થયો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે તો 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો અને એક તરફનો જે રસ્તો છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો। 2 ટ્રક વચ્ચે જે અકસ્માત સર્જાયો તેમાં એકનું મોત પણ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। અકસ્માત થતા જે એક તરફનો રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વધુ તપાસ શરૂ કરી છે। ચોટીલા તાલુકાના સાંગાણી ગામ નજીક મોડી રાત્રે માર્ગ અકસ્માતની ગમખ્વાર ઘટના બની છે। ટ્રાફિકથી સતત ધમધમતા રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા જ્યારે આશરે 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। પ્રાથમિક માહિતી અનુસાર ચોટીલા તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ ડામર ભરેલા વાહન સાથે અથડાઈ ગઈ હતી। કહેવામાં આવી રહ્યું છે કે ડામર ભરેલા વાહનનું ટાયર અચાનક ફાટી જતા પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સનો ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો અને બસ ડામર ભરેલા વાહનના પાછળના ભાગ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી। અથડામણ બાદ ટ્રાવેલ્સમાં શોર્ટ સર્કિટ સર્જાતા આગ લાગી ગઈ હતી। મહત્વનું છે કે અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી તો ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ અને વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। જો કે આ ઘટનામાં બસ આખી બળીને ખાખ થઈ જવા પામી છે। સમગ્ર મામલે પોલીસે હાલ વધુ તપાસ આદરી છે। બસને ખટારા પાછળ ભટકાણી તેનાથી એક્સિડન્ટ થઈ ગયું। જે રીતના તેઓને કેટલી ઇન્જરી છે અત્યારે? બહુ ઇન્જરી નથી, ખાલી ડામરો ચોટી ગયો પગમાં ને હાથમાં। કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં? અંદાજે અત્યારે તો સિવિલ હોસ્પિટલમાં 5-6 એડમિટ છે, બાકીના તો બીજી જગ્યાએ સારવાર હેઠળ છે। એ ચોટીલા આગળ ડામરનું ભરેલું ટેન્કર હતું, એની પાછળ બસ ઘૂસી ગયેલી। પેટ્રોલનું ટેન્કર હતું? પેટ્રોલનું ખબર નથી બહુ, પણ ડામરનું હતું। સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતો ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે।
એક લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયેલો, જે અકસ્માતમાં આગ લાગી જવાના કારણે, દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી, જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા અને એના પછી 4 ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી. તો ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો અને ત્યારબાદ જે ખાનગી બસ છે તેમાં આગ ભભૂકી ઉઠી હતી. તો અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે અને એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. પાટણ, અમદાવાદ અને સુરેન્દ્રનગરની તસવીરો. પાટણમાં ટ્રક તેમજ કાર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને જેમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. તો અમદાવાદની એક ઘટના કે જ્યાં 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અને એક તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો તો તેમાં એકનું મોત પણ નીપજ્યું છે. સુરેન્દ્રનગરની એ તસવીર કે જ્યાં આગ ભભૂકી ઉઠી હતી. બસ જે ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો અને તેના કારણે બસમાં આગ લાગી ગઈ હતી અને જેમાં 4 લોકોના મોત નીપજ્યા છે. આ તરફ રાજકોટમાં વન્ય પ્રાણી જરખ વાહનની અડફેટે આવ્યો છે. જરખને કમરના ભાગે ઈજા પણ પહોંચી હતી. તો હીરાસર એરપોર્ટ નજીક અકસ્માત બાદ જરખ કણસથી હાલતમાં હતું ત્યારે આ જોઈને જીવદયા પ્રેમી વાહન ચાલકે વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ રાત્રિના સમયે જરખનું રેસ્ક્યુ કર્યું હતું. જરખને થોડા સમય સારવાર આપ્યા બાદ તેને ફરી મુક્ત કરવામાં આવશે. રાજકોટના સુપેડીના મુરલી મનોહર મંદિરની ગાદીને લઈને વિવાદનો વંટોળ ઉભો થયો છે. મહંત રવિદાસ બાપુને હટાવતા સમસ્ત રામાનંદી સાધુ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મંદિરના પૂજારીને હટાવવાની ઘટનાને સમાજની ગરિમા અને પરંપરા પર પ્રહાર ગણાવ્યો છે. તો રામાનંદી સાધુ સમાજના મહાસંમેલનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રવિદાસ બાપુને પુનઃ ગાદી આપવાની માંગ ઉઠી છે. તો મંદિરના પૂજારીને હટાવતા વિરોધ જોવા મળી રહ્યો છે. સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે. મુનાફ, ગાદીને લઈને કયા પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે? જી મુનાફ. ગાંધીનગરમાં પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરબદલીની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલી થઈ શકે છે. રાજકોટ, અમદાવાદ, સુરતમાં મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓની કામગીરીની સમીક્ષા શરૂ થઈ છે. ત્યારે લાંબા સમયથી એક જ જગ્યાએ રહેલા અધિકારીઓ બદલાઈ શકે છે. પ્રમોશન પામેલા અધિકારીઓને નવી જવાબદારી મળવાની પણ શક્યતા છે. રાજકોટ પોલીસ કમિશનરેટ પર સરકારનું ખાસ ધ્યાન જોવા મળી રહ્યું છે. તો મહિનાના અંત સુધી ટ્રાન્સફર ઓર્ડર જાહેર થવાની પણ ચર્ચા વર્તાઈ રહી છે. તો પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરબદલીની શક્યતા સેવાઈ રહી છે અને રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલી પણ થઈ શકે છે. રાજકોટ, અમદાવાદ, સુરતમાં મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. આ તરફ વરિષ્ઠ અધિકારીઓની કામગીરીની સમીક્ષા પણ શરૂ કરી દેવામાં આવી છે. લાંબા સમયથી જે એક જ જગ્યાએ રહેલા અધિકારીઓ છે તેમની પણ બદલી થઈ શકે છે અને પ્રમોશન પામેલા અધિકારીઓને નવી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે. રાજકોટ પોલીસ કમિશનરેટ પર સરકારનું ખાસ ધ્યાન જોવા મળી રહ્યું છે અને મહિનાના અંત સુધી ટ્રાન્સફર ઓર્ડર પણ જાહેર થવાની ચર્ચા જોવા મળી રહી છે. તો પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે. પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરબદલીની શક્યતા સેવાઈ રહી છે. રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલી થઈ શકે છે. આગામી સમયમાં મોટા ફેરફારના એંધાણ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલી થઈ શકે છે. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, પોલીસ તંત્રના મોટા પાયે ફેરબદલીની શક્યતા જોવા મળી રહી છે. શું અપડેટ મળી રહ્યું છે? જી, કાયદો વ્યવસ્થાની જાળવણી અને પ્રશાસનિક પારદર્શિતાને મુખ્ય આધાર બનાવીને આ બદલીઓ થઈ શકે તેમ છે. ખાસ કરીને રાજકોટ, અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં પોલીસ અધિકારીઓની ફેરબદલી લઈને સચિવાલયની ગલીઓમાં ચર્ચાઓ તેજ બની છે.
સૂત્રોનું માને તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા અને ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે અનુભવી અધિકારીઓને મહત્વના સ્થાનો પર મૂકવાની યોજના છે. લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓ તેમજ જે અધિકારીઓને તાજેતરમાં જ પ્રમોશન મળ્યા છે તેમને નવી જવાબદારીઓ સોંપવામાં આવશે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ હવે પ્રશાસનિક તંત્રને વેગ આપવા માટે સરકાર એક્શન મોડમાં જણાઈ રહી છે. અને જો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં તાજેતરની કેટલીક ઘટનાઓ અને વહીવટી જરૂરિયાતોને જોતા ત્યાં નવા પોલીસ કમિશનર અથવા તો અન્ય વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક અંગે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહત્વના પોલીસ કમિશનરેટમાં પણ ખાલી પડેલી જગ્યાઓને બદલીના આદેશો આગામી દિવસોમાં આવી શકે તેમ છે. હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ સંભવિત ફેરબદલને લઈને પોલીસ બેડામાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે અને સરકારના નિર્ણયથી આગામી સમયમાં રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં મોટા પરિવર્તનો જોવા મળી શકે. જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ભરૂચ જિલ્લામાં વીજ ચોરીના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ડીજીવીસીએલ એક્શન મોડમાં આવી છે. આજે વહેલી સવારે ભરૂચના નબીપુર ગામમાં વીજ કંપનીના કાફલાએ ઓચિંતું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જ્યારે ગ્રામજનો નિદ્રામાં હતા ત્યારે જ ડીજીવીસીએલની ટીમોએ ગાડીઓના કાફલા સાથે ગામમાં ધામા નાખ્યા હતા. ચેકિંગ દરમિયાન કોઈ પણ ઘર્ષણ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ અને ડીજીવીસીએલના સિક્યોરિટી સ્ટાફનો લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેણે ગામના ખૂણે ખૂણે તપાસ હાથ ધરી હતી. રાજકોટ શહેરમાં આગ ઝરતી ગરમી. રાજકોટનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. શહેરના મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક ઘટ્યો છે તો લોકો ઠંડા પીણા પીને ગરમીથી બચી રહ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન ફરી 44 ડિગ્રીની નજીક પહોંચ્યું છે. ત્યારે રાજકોટ શહેરના જે લોકો છે તે પણ ગરમીથી ત્રાહિમામ છે. બાળકો છે તે અત્યારે અત્યારે ઠંડા પીણા પીતા જોવા મળી રહ્યા છે. પરિવાર સાથે જે લોકો નીકળે છે તે પણ અત્યારે કંઈક ઠંડા પીણા પી રહ્યા છે. ભાઈ, શું કહેશો, આજે રાજકોટનું તાપમાન છે કેવું છે, કેવી પરિસ્થિતિ? રાજકોટનું તાપમાન 43 ડિગ્રી ઉપર છે અને બહુ ગરમી છે. અને અમે છોકરાઓને રેસકોર્સ ફરવા માટે ગયા હતા અત્યારે, અને પછી તડકો લાગવા માંડ્યો એટલે અમે ઘરે ભાગી આવ્યા છીએ. હા, ઠંડા પીણા પીવા માટે બાળકોને પૂછ્યું છે ઠંડા પાણી પીવા છે તો હા, ઠંડીનો અહેસાસ માટે, ગરમીનો અહેસાસ માટે ઠંડા પાણી પીવા માટે ઉભા રહીએ છીએ. સતત લીંબુ શરબત અને પાણી પીતું રહેવું પડે, કારણ કે ગરમી બહુ છે. અને આપ લોકો પણ ધ્યાન રાખજો કે સતત પાણી અને લીંબુ શરબત, લીંબુ સોડા એવું પીતું રહેવું પડે. ચોક્કસથી જે રીતના અહીંયા જે છે બાળકો છે, મોટા છે, સૌ કોઈ અત્યારે ઠંડા પીણાના સહારે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને લોકો છે તે અત્યારે આ ગરમીમાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો એવા છે કે જેમને ફરજિયાત જે છે ગરમીમાં બહાર નીકળવું પડતું હોય છે. ત્યારે અત્યારે જે રાજકોટ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાંના દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે અહીંયા જે લોકો નીકળે છે તે પણ ટોપી ચશ્મા સાથે નીકળે છે, પૂરા પ્રોટેક્શન સાથે બહાર નીકળે છે. લૂ લાગવાના જે છે કિસ્સાઓ પણ વધતા હોય છે. બીજી તરફ આ યાજ્ઞિક રોડ છે, સામાન્ય રીતે અહીંયા બપોરના સમયે જે છે ટ્રાફિક કંટ્રોલ કરવો પડતો હોય એવી સ્થિતિ હોય છે, પરંતુ અત્યારે અહીંયા જે છે એ બહુ ઓછા લોકો નીકળે છે. જે પણ લોકો નીકળે છે તે પણ પૂરા પ્રોટેક્શન સાથે નીકળે છે. એટલે કે કહી શકાય કે રાજકોટ શહેરમાં જે તાપમાન છે તે મહત્તમ તાપમાન છે તે ફરી એક વખત 44 ડિગ્રીને નજીક પહોંચ્યું છે, જેથી શહેરીજનો છે તે પણ ગરમીથી ત્રાહિમામ છે. આ ગરમીથી હાહાકાર જે મચી ગયો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. લોકો છે તે અત્યારે જે છે ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે. બપોરના સમયે શહેરના અનેક વિસ્તારોમાં સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ પણ જોવા મળતો હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. દૂધના ભાવ વધારો થતા ચાની ચુસ્કી પણ હવે મોંઘી બનશે. ચાના રસિયાઓ માટે પણ આ ભાવ વધારો લાગુ પડશે. કટિંગ ચાના કપના 14 રૂપિયા હતા, જે વધીને હવે 15 રૂપિયા થઈ જશે. નવો ભાવ એક સપ્તાહ અમલી કરવામાં આવશે. તો દૂધના ભાવમાં વધારો થયો છે, જેના કારણે હવે ચાની ચુસ્કી પણ મોંઘી થઈ જશે. જે કટિંગ ચાના કપના 14 રૂપિયા હતા તે હવે વધીને 15 રૂપિયા થઈ જશે. રોજબરોજ
દરરોજ છે મોંઘવારી વધી રહી છે અને આજે દૂધના ભાવમાં પણ વધારો થયો છે, ત્યારે હવે લાગી રહ્યું છે કે જે રીતે દૂધના ભાવમાં વધારો થયો છે ત્યારે ચાની ચુસ્કી પણ મોંઘી બનશે. અત્યારે આપણી સાથે છે ઇસ્કોન ગાંઠિયાના માલિક મનદીપભાઈ પટેલ કે જેઓ પણ ચાની ચુસ્કી લગાવી રહ્યા છે. મનદીપભાઈ, આ ચાની ચુસ્કી મોંઘી કરવા જઈ રહ્યા છો? હા, આજે બેન દૂધના ભાવમાં 3 રૂપિયા વધ્યા એટલે અમે વિચારી રહ્યા છીએ કે કદાચ એકાદો રૂપિયો વધારવો પડે ચામાં. ક્યારથી આ ભાવ વધારો કરશો? 2-5-10 દિવસમાં લાગુ કરી દઈશું. નવી પ્રિન્ટ આવી જાય એટલે ભાવ વધારાનું બધું વિચાર કરીને. અત્યાર સુધી જે આ ભાવ મોંઘવારી વધી છે, સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે, ત્યારબાદ તમે ક્યારે ભાવ વધારો કર્યો છે કે આ પહેલી વખત ભાવ વધારો કરવા જઈ રહ્યા છો? ના બેન, પહેલી વખત ભાવ વધારો કરવા જઈ રહ્યા છે. અત્યારથી જ્યારે પણ આ બાટલાનું શોર્ટેજ અને ભાવ વધારો આવ્યો ત્યારથી આ પહેલી વખત ભાવ વધારો છે. અત્યારે શું જૂના ભાવ શું છે? ચાના 14 રૂપિયા હતા અને હવે 15 કરવાનું વિચારી રહ્યા છે. 1 રૂપિયો વધશે કટિંગ ચાનો. હા, આખી ચાના 28 રૂપિયા હતા, એના 30 રૂપિયા કરશું. તો હવે આ ચાની ચુસ્કી છે તે પણ મોંઘી થવા જઈ રહી છે. અને મનદીપભાઈ, ખાસ કરીને જે રીતે માનો કે આ તમે ચાનો ભાવ વધી રહ્યો છે, દૂધનો ભાવ વધી રહ્યો છે, તો બેલેન્સ કરવાનું કારણે આ ભાવ વધારો કરશો? હા, થોડુંક બેલેન્સ તો કરવું જ પડશે. 1 રૂપિયા વધારશું તો જ બેલેન્સ થાય, આગળ તો થોડુંક તકલીફ પડે એવું છે અમને પણ. તો બિલકુલ આ ચાની ચુસ્કી છે તે હવે મોંઘી થવા જઈ રહી છે અને 10 દિવસમાં હવે નવો ભાવ છે તે પણ આવી જશે કે જે કટિંગ ચા હતી તેના 15 રૂપિયા કરશે ને આખી ચાના છે તે 30 રૂપિયા ભાવ કરવા જઈ રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ભીષણ ગરમીમાં ગુજરાત શેકાયું, બફાઈ ગયું અને અકળાઈ ગયું. હીટવેવના હાહાકાર વચ્ચે રાજ્યમાં હજુ પણ ભારે ગરમી પડશે. રાજ્યમાં ભીષણ ગરમીથી હાહાકાર. કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ. હજુ 2 દિવસ ગરમીનું તાંડવ. અગનભઠ્ઠીમાં શેકાઈ રહેલા ગુજરાતને હજુ પણ 2 દિવસ ભીષણ ગરમી સહન કરવી પડશે. સૂર્યદેવ આકરા પાણીએ થતા આંકરી ગરમીએ સમગ્ર રાજ્યને ભરડામાં લીધું છે. હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ સુધી હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારો માટે ભારે સાબિત થઈ શકે છે. ખાસ કરીને કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ગરમીનું પ્રમાણ અસહ્ય રહેશે. માત્ર કચ્છ કે સુરેન્દ્રનગર જ નહીં પણ રાજ્યના મોટાભાગના શહેરો અત્યારે ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પાટણ, બનાસકાંઠા, દ્વારકા, રાજકોટ, અમરેલી અને બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં તાપમાનનો પારો 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે. अगले 3 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे तापमान में बढ़कर रहेगा, ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड. और जो अधिकतम तापमान का मोटा मोटी में बोला जाए तो आइसोलेटेड क्षेत्रों में तापमान है 40 डिग्री से आइसोलेटेड प्लेसेस में रहने का संभावना रहेगा. આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહત આપતી આગાહી કરી છે. આગામી 48 કલાક બાદ રાજ્યમાં પવનની દિશા બદલાવાની શક્યતા છે. પવનની દિશા બદલાતા જ ગરમીના જોરમાં આંશિક ઘટાડો નોંધાશે. હવામાન વિભાગનું માનવું છે કે 2 દિવસ પછી તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો એએમસી દ્વારા કચરા નિકાલના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નિયમોનું પાલન ન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તો અમદાવાદવાસીઓ હવે તૈયાર થઈ જજો, કેમ કે હવે કચરો એકત્ર કરવાના નિયમો બદલાઈ જશે. એએમસીએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સની અમલવારી કરાવવા માટે કમર કસી લીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરાના નિકાલ માટે કડક માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવી છે, જેનો અમલ આગામી મહિનામાં લાગુ કરવામાં આવશે. નવી જોગવાઈઓ મુજબ હવે શહેરના તમામ ઝોન અને વોર્ડમાં 4 અલગ પ્રકારના સેગ્રીગેશન કરીને જ ડોર ટુ ડોર કલેક્શન વાહનોને આપવાનું રહેશે. તો નવી વ્યવસ્થા મુજબ ભીનો કચરો અને સૂકો કચરો તેમજ સેનિટરી કચરો અને વિશેષ કાળજીનો કચરો અલગ રાખવો ફરજિયાત રહેશે. તો ભીનો કચરામાં રસોડાનો કચરો, એઠું અનાજ, ફળની છાલ અને શાકભાજીનો કચરો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સૂકા કચરાની વાત કરવામાં આવે તો સૂકા કચરામાં કાગળ, પ્લાસ્ટિક, કાચ
અને ધાતુ જેવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેનેટરી કચરામાં વપરાયેલા ડાયપર, સેનેટરી પેડ સહિતનો કચરો આવશે, જેને ઉત્પાદક દ્વારા આપવામાં આવેલી બેગ અથવા યોગ્ય કાગળમાં સુરક્ષિત રીતે લપેટીને અલગ આપવાનો રહેશે. આ ઉપરાંત જોખમી ઘરગથ્થુ કચરો, મેડિકલ વેસ્ટ, એક્સપાયર્ડ દવાઓ અને દવાના ખાલી પેકેટ્સ વિશેષ કાળજીનો કચરો તરીકે અલગ રાખવાની સૂચના આપવામાં આવી છે. તો એએમસી દ્વારા શહેરીજનોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કચરો શેરીઓમાં, ખુલ્લી જગ્યાઓમાં, ગટરમાં અથવા તો જળાશયોમાં ફેંકવો એ કાનૂની ગુનો ગણવામાં આવશે. તો શહેરના તમામ રહેણાંક અને વેપારી એકમો માટે આ નિયમો ફરજિયાતપણે લાગુ પડશે. જો કોઈ એકમ દ્વારા 4 પ્રકારના કચરાનું યોગ્ય રીતે સેગ્રીગેશન કરવામાં નહીં આવે અથવા નિયમોના અમલમાં બેદરકારી દાખવવામાં આવશે તો તે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના સમાન ગણાશે. તેમજ આવી સ્થિતિમાં રૂલ્સ મુજબ લાગુ પડતી કડક દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. તમામ રહેણાંક એકમો હોય કે કોમર્શિયલ એકમો હોય, એમાંથી 4 પ્રકારે અલગ અલગ કરેલા કચરાનું એકત્રીકરણ કરવામાં આવશે. સાથે સાથે આ ગાઈડલાઇનમાં એવું પણ છે કે ભાઈ કચરાને ખાલી કલેક્ટ નહીં કરવાનો, કચરાને રિડ્યુસ અને રિયુઝ કરવાની પણ વાત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની પાસે પોતાનું હયાત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં આ તમામ સુવિધા છે કે નાગરિકો જે અલગ સેગ્રીગેશન કરેલો વેસ્ટ આપશે એ કોર્પોરેશન આને ડેઇલી ધોરણે ઘરે ઘરેથી અલગ રીતે એકત્ર કરીને એનો નિકાલ કરી શકશે. 18 મહિનાનો આ ટોટલ ઇમ્પ્લિમેન્ટેશન પીરિયડ પૂરો થશે એ સમયગાળાની અંદર બધાને અમે તમામ રીતે જાગૃત બી કરીશું અને અવેરનેસ પણ ઊભી કરીશું. ત્યાર પછી જે કોઈ આની અંદર સહયોગ નહીં આપે એને અમે ગાઈડલાઇન મુજબનો દંડ કરવામાં આવશે. બનાસકાંઠાના અમીરગઢના અજાપુર મોટા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન યુવકની હત્યાની ઘટના સામે આવી. મામેરા પ્રસંગમાં ડીજેના તાલે નાચતી વખતે એક યુવકનો પગ અડતા નજીવી બાબતે બોલાચાલી ઉગ્ર બની હતી. ઉશ્કેરાયેલા યુવકે છરી વડે હુમલો કરતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ યુવકનું મોત થયું હતું. ઘટનાને અંગે અમીરગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં ગુનેગારો પર જાણે કે લગામ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 2 દિવસમાં 3 હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ. ઝુંડાલમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકની હત્યા કરવામાં આવી. પ્રેમિકાએ તેના મામા અને ભાણિયા સાથે મળી હત્યા કરી હોવાનો આરોપ છે. આ તરફ વેજલપુરમાં પીજીમાં મિત્રો વચ્ચે થયેલી બબાલ હત્યામાં પરિણમી. બંને પીજીમાં સાથે રહેતા યુવકોને સામાન મૂકવા બાબતે થઈ હતી બબાલ. દરવાજો મોડા ખોલવા બાબતે પણ મામલો ગરમાયો હતો. આરોપીએ મિત્ર પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકનું સોલા સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. તો આ તરફ શીલજ વિસ્તારમાં આવેલી અવનીશ હાઇટ્સમાં 56 વર્ષીય શખ્સની હત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. મંગળવારે સવારે પુત્ર સમર્થે પિતાને લોહી લુહાણ હાલતમાં જોતા પોલીસને જાણ કરવામાં આવી હતી. વલસાડમાં લવ જેહાદનો કિસ્સો બહાર આવતા ચકચાર મચી ગઈ છે. વિધર્મી યુવક અરબાઝે હિન્દુ યુવતી સાથે છેતરપિંડી અને દુષ્કર્મ આચર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. તો આરોપ છે કે યુવકે સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ બનાવી યુવતી સાથે મિત્રતા કરી અને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું. તો યુવતીને હકીકતની જાણ થતાં તેને બંધક બનાવ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. મામલો પોલીસ સ્ટેશન પહોંચતા હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. બેટા મેં આ જગ્યા છે એમ પછી બેની ઘરે જોવાનું રાખ્યું. છોકરા લગ્નની વાત કરવા સારું તો બેની ઘરે ગયા તો ખાલી 2 માણસને લાવેલો છોકરો વડીલમાં ખાલી 2 છોકરાને લાવેલો હતો ને પપ્પા લોકોને બી એ જ નામે બતાવ્યું અંકિત ને મેડોડિયા પટેલ છે. નીકળી મોમેડન છે છોકરો એની ઘરે મને લઈ ગયેલા ને પછી ખબર પડી કે મુસલમાન છે. કે સવારના 2 વાગ્યાથી અમે અહીં આવેલા પોલીસ પ્રશાસન પર અરજી માટે, ફરિયાદ માટે કે અરજી તો 1 મહિના પહેલાં અરજી લખાયેલી. અરજીનો કોઈ અમને એનો કોઈ પરિણામ મળ્યું નહીં. આજે અમે સરકાર પોલીસ તંત્રને એમ કીધું કે એને વિરુદ્ધ ફરિયાદ કરો, કડકને કડક કાર્યવાહી કરો કે એ વિધર્મી ડ્રગ્સનો ધંધો કરે, દારૂની હેરાફેરી કરે અને ઉપરાંત 2 દીકરીઓને બી ફસાવેલી, પ્રેગ્નેન્ટ કરી ને એને હાથે બી એને ગલત કર્યું. તો અમારું સરકારને બી અને પ્રશાસનને નિવેદન છે કે એવા વિધર્મીઓ પર
કડક ને કડક કાર્યવાહી કરે કે બીજી વાર એવા કોઈ ઉભા ન થાય. બેન છે ફરિયાદી બેનને પોતાનું નામ અલગ બતાડી અને ઇન્સ્ટા આઈડી ઉપર પોતે અંકિત નામ ધરાવે છે એ રીતે સંપર્ક કરી પોતે હિન્દુ નામ ધારણ કરી આ સંપર્કમાં આવેલા અને સંપર્કમાં આવી પોતે અલગ અલગ જગ્યાએ એમને ફેરવવા લઈ ગયેલા અને જે દરમિયાન ફરિયાદી સાથે અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચરેલ હતું. ફરિયાદ બાદ આરોપી અરબાજ ઉર્ફે અબુ જેની ધરપકડ કરવામાં આવેલી છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો બીજો દિવસ મુખ્યમંત્રી નિવાસસ્થાને ચાલી રહી છે બેઠક. ચૂંટાયેલી પાંખના વડા નક્કી કરવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે. તો પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને વડોદરાના નામોની ચર્ચા, સુરેન્દ્રનગર જિલ્લાની ચર્ચાની શરૂઆત પણ કરવામાં આવી છે. વેકેશનમાં લોકો દેવ દ્વારકાના શિવરાજપુર બીચ વધુ જઈ રહ્યા છે, ત્યારે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ અહીં દરિયાની ઠંડી લહેરો વચ્ચે ગરમીથી રાહત મેળવી રહ્યા છે. ત્યારે બીજી તરફ યુવાઓમાં જેટ સ્કી તેમજ બોટિંગ અને અન્ય વોટર સ્પોર્ટ્સ માટે ખાસ આકર્ષણ છે. દ્વારકાધીશના દર્શન કર્યા છે. આજે સવારે મંગળા આરતીના દર્શન કર્યા, બહુ સારું લાગ્યું. દ્વારકાધીશ દર્શન કર્યા આજે. ત્યાર પછી અમે ગોમતી નદી ગયા, ત્યાં બી ક્લાઇમેટ પબ્લિક સારું હતું, બહુ ખૂબ મજા આવી ત્યાં. સૌથી પહેલા તો આ દ્વારકા નગરી એક સ્વપ્નની નગરી છે, જે કૃષ્ણ ભગવાને રાધાના સ્વપ્નની નગરી બનાવી હતી. તો અહીંયા તો સૌથી પહેલા અમે સવારે મંગળા આરતી લીધી દ્વારકાધીશની, પછી અમે રૂકમણી મંદિર ગયા, પછી શિવરાજપુર બીચ આવ્યા. બહુ જ મજા આવી રહી છે. અહીં દ્વારકામાં અમે અહીંયા શિવરાજપુર બીચ ઉપર આવ્યા છીએ અને અહીં સૌથી મહત્વની વાત કે દ્વારકાધીશ મંદિર આવેલું છે, જે આપણને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું છે, જે આપણને ખૂબ જ શાંતિ આપે છે, મનથી શાંતિ આપે છે.